અમદાવાદમાં સરકારી કર્મચારીઓની ન્યાય યાત્રા, અમદાવાદથી સત્યાગ્રહ છાવણી સુધી ન્યાય યાત્રા યોજવામાં આવી। રાજ્ય સરકારે પેન્શન યોજના અમલી ન કરતા યાત્રા કાઢવામાં આવી। વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને જાહેરાત કરી હતી। જૂની પેન્શન યોજના આપવાની જાહેરાત કરી હતી। સરકારે ઠરાવ ન કરતા હક માટે આ ન્યાય યાત્રા યોજાઈ છે। 70,000થી વધુ સરકારી કર્મચારીઓના હક માટે આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। बात एवी है कि केंद्र सरकारे 1/4/2005 पहला जेटला पण कर्मचारीओ निमणूक थयेला छे एने जूनी पेन्शन योजना आपेली ए अन्वये मोटा भागना राज्य सरकारोए पण आने परिपत्र करेल। गुजरात सरकारे 2 वर्ष पहला आ ठराव करवानी जाहेरात करेली हती अने आज दिन सुधी थयेलो नथी। संगठनो मार्फत अने अन्य तमाम माध्यमोथी खूब ज रजूआतो थई छे अने अमारो ठराव नथी थयो एटले आजे अमे पदयात्रानुं आयोजन कर्युं छे અને આગામી સમયમાં જો ઠરાવ નહીં થાય તો અમે ઉગ્ર બીજા કાર્યક્રમો પણ આપશું। કેટલા લોકો આમાં જોડાયા છે, કેટલા લોકોની વાત છે? આજે સમગ્ર ગુજરાતમાં 70,000 જેટલા કર્મચારીઓ છે। આજે કોઈ સંગઠન નથી પણ બધા કર્મચારીઓએ સ્વયંભૂ એક આંદોલનનો કાર્યક્રમ આપ્યો છે।